સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર રાખે. કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે થઈ આપણે અત્યારમાં હજી ઘરે, કારણ કે વાગી ગયા છે 9 પણ ટ છે ને. આપણે ગઈકાલનું હાંજનું 8 વાગ્યાનું આમણું ચાલુ છે ને, તો પાર્ટનર કે સાટા રહીએ ને તો પછી જાય, તો પછી આપણને ખબર પડે કે આપણી વાડીએ શું પોઝિશન છે, કે સાટા બાટા પડતા નથી ને, આપણું સોયાબીન ઘરમાં ભર્યું છે એ ઉપાધિ છે આપણે. અને બિચારા ખેડૂને નુકસાની છે, કોઈના પાથરા ને કોઈના ભર ને લટાણમાં છે ને હગા વાલાને બધાને ફોન આવતા હતા ને પાર્ટનર કરતા હતા, બધાને પૂછતા હતા તમારે કેટલી નુકસાની, બધાને બિચારાને નુકસાની છે. એટલે છે ને આવું છે બધું. લટાણમાં છે ને ઝીણા ઝીણા સાટા આવતા બંધ થઈ ગયા છે. આપણે પાર્ટનર બે જાય વાડીએ, કારણ કે વાડીએ આપણે શું પોઝિશન છે, વાસળી બિચારી બાઈને વડલે બાંધી છે, એને આપણે કંઈક કબાટ બબાટ ઓસરીમાં કેવી ઓસરીમાં બાંધશું તો એ થાય, કારણ કે એને પલાળ્યા તો નહીં. એટલે આગળ બનતા રહેજો. હાલો આપણે જઈએ છીએ કરી લ્યો વાત. હવે આને કહું છું હાલો વાડીએ જઈ હતી, અહીંયા રેનકોટ હાંધવા વેરગા બોલ. હા તો ખરા ને, ટૂંક ને હાથે રોડવાનું છે અમારે તો. લીધા હોય એ વાત પછી હાંધે જ રોડવાનું હોય ને. હવે આવતા સોમાં આમ નવો લઈ લેજો. પહેલા શેરામાં સોમાં હું આવ્યું કઠણાઈ બિચારા ખેડૂની, બીજું હું નુકસાની છે. રેનકોટ કાઢવો પડ્યો. સોમાં હું ભર સોમાં હું જ આવી ગયું છે. હા સોમાં હું કહેવાય શિયાળામાં હાંડેલો ને કુદરતી આફત છે પાર્ટનર. નહીં હું હાંડેલો ફેરવા થાય ને પાટણ. એમાં થોડા દાદા પલરી જાય કે વાંધો નહીં, લગભગ તો પલરશો જ. આ માંડ રહ્યો છે, હવે બીજું વાદળું ચાતું આવે છે તો તમારો હજી આ હંથાઈ નહીં રહી. પર્યાનમાં આપણે આટલે 9:30 થઈ જાય. વરસાદ વયો તા આપણે જોતોય નથી. સારું થયું વાવેતર ન કર્યું કા. હાલો પેલે હતા 1 કલાક થઈ જાય. હાલો વેટમાં જ રહેવાનું. વાર લાગે એમ હાલે, વાર લાગે ઝટ કરો. હાલો આપણે વાડીએ ચક્કર મારી આવી. શું પોઝિશન છે, નથી ને પાણી ઉતરું ક્યાંય. હાલો આપણે વાડીએ આવી ગયા છે. પાર્ટનર છે ને જુઓ, બસ ઈ ખૂણામાં જવા દો જાજુ પાર્ટનર. કા વાંધો નહીં. હું કહું શું છે કા કોઈ દિવાલેથી ને પાણી ઉતરું હોય તો એમ બારીએ છે ને દેખ રાખી દેવી છે પ્લાસ્ટિકની કોથળી. ઉપાધિ તો હાસી ને વાલા. આ બસ કામ નહીં વાંધો આવે ને આપણે. જમીન પલાર જેવું કરી ગયો છે ને ગામમાં ને છે ને અડધી સીમમાં વધારે છે વરસાદ. અને આ ડુંગર તો જુઓ રૂડો ને રળિયામણો જોઈ લ્યો. શેટેથી તો હવે રીસળ્યું તરે આમાં. એટલે હજી સાટાને ચૂંટીને એવું બધું ચાલુ છે, ઝીણા મોટું. આવું નથી વાંધો બહુ. ભગવાને ધાર્યું છે એમ થાય. કુદરતના હાથની વાત છે, આપણા હાથની તો કંઈ વાત છે નહીં. એટલે હવે પાર્ટનર જુઓ ચેક કરે છે કે સોયાબીનમાં ક્યાંય દિવાલેથી પાણી ઉતરું નથી ને. પછી હવે આપણે આ કબાટને બબાટને ખેવી જ લઈએ થોડો કોરો, અને વાસળીની ભેગા કરી દઈએ બાંધવાની. આમણું રાખો, આમ જવા જ. હજી જો આ એક તળ છે ને એની બીક લાગે મને. જો આ પતરું આ તૂટેલું છે, એ આમ જ જવા દો, આમ જ રાખો પાર્ટનર. લાડવા જેવું છે મસ્ત મન છે, નથી વાંધો. આમનું ફોરોમાં આમ જ રાખો. જામનગર બાજુ છે તો ઉગમનો આઈથમનો હોત ને તો વાસટ બધી છે ને. ઉગમનોથી નહોતો તો વાસટ છે ને આપણી બારીએથી આવે ને આવે. આમ ઉગમણું, હા નહીં આમ આઈથમનું, આમ ઉગમણું. હા તે આવ્યો જામનગર બાજુથી. જામનગર આવ્યું આમ ઓસરી ઓછો છે. આ વાસટ તો આવી ઓસરીમાં અહીં લગી જુઓ ને. જો આમ જામનગર બાજુથી આવ્યો. કાંઈ ભૂલી કાંઈ નથી ગયા. હું કાંઈ દસ ભૂલી જઈએ પાર્ટનર. અને આજે આપણે કંઈ ચા પાણીની ટેન્શન છે નહીં. મેં કીધું છે ને દૂધનું મિલ્કર નથી લેવું, કોથળી નથી લેવી, ઘરે જઈને ચા પાણી પીવું. એકવાર મેં કીધું આ વાસળીનું આપણે કરી આવી, બસ વારીને ચડાવી ગયો. મને વાળીને ટેન્શન હતું પાર્ટનર. સોયાબી ભર્યો છે ને, હું આ ક્યાંક મોટામાં એવો કોરિયો હોય છે. રાતે નીંદર ઉડી ગઈ, ઘરની નીંદર નથી આવતી. બસ ત્યાં રાખજો. કબાટે કેવો હોવો જો ને, ખાટલો રાખી દીધો પાર્ટનરે. હવે કબાટ કેવી લઈ હાલ. કબાટ ને કેમ ફેરવું છું? હમણાં લઈ લઈ. હમણાં તો કારણ કે ભૂકો જ નાખવો જોઈએ એને.
ઈ તો આ જ ભરી આ તો વરસાદ છે એટલે નાખવો હોય ને ઓલો હા, તો બે દી તો હવે તો પછી થોડીક જગ્યા રખાય ઘરમાં જવાય એવી. એમની પલરે ને એની હિસાબે ચાલો ઝરમર પાછું ચાલુ થઈ ગયું છે ને કબાટ આપણે ફેરવી લીધો છે, કબાટ એ પલરી ગયો છે અને પાર્ટનરે જુઓ અહીં રોટલા ને ભૂકો ને નાખી દીધા છે વાસળી બેનને. હવે લેવા ગયા છે વાંકણે નિરાય તેવો હા ભાગે નહીં તો સારું ગારા ને માંદણામાં હાથમાં નહીં રહ્યા. પેલું તગારું મોર રાખવાની જરૂર હતી પાર્ટનર, તો રોટલા જોઈને આવત. આલે આલે હાય હમણાં બે દી થયા છોડી છે ને એટલે હાડી ભાગવાનું જ કરશે. અને વાતાવરણ તો જુઓ હાવ વાદળા હાવ ધોઈડા જાય છે, ભર ચોમાહા જેવું વાતાવરણ થઈ ગયું છે. અરે કુદરત ભગવાન નિરાય તો પાર્ટનર હાલે બસ અહીંયા આવતી રાય હાલે 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 આવતી રહે ઓસરીમાં આવતી રહે વગર કીધી આવતી રહે આજ તો પલરી છે ને હાલે 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 માતાજી હાલે હાલે હું કે તને સરવા ને છોડવી લઈ લ્યો ને અહીંયા રોટલા છે ખાવાના. હાલ સડી જા ઉપર હાલે ટાંગો હલવાયડો પટના દેખી ગઈ બસ ખાવા માંડો હવે સાના મુના હાકર રાખી હોત તો જોઈ લ્યો આપણી સીમમાં ખેડૂન જઈસા બિસારાની જોઈ લ્યો માઠે દઈ છે હવે બિહાડી દીધા પર પાર્ટનર હા માઠી દઈસા કરી નાખી. કેદારના મેદાન હા હમણાં હરે રાસ જોઈ લ્યો 14-15 વીઘાના પર આમણામ પડ્યા છે બિસારાના. અને આ માનનું જોઈ લ્યો આપણું ગારીનું માર્ગમાં ખેડૂનો ભૂકા કાઢી નાખ્યા. આપણી સીમમાં પાર્ટનર બહુ નુકસાની છે ની પુષ્કળ નુકસાન છે આપણે પાથરા પાથરા પડ્યા જાજી નુકસાની છે બિચારા ખેડૂત પાર્ટનર પૈસા પાર્ટનર આમ તો જો બિચારા ફૂલ પાકી ગયો છે બહુ નુકસાની છે આમ તો જુઓ કેવો ઘેરો હતો આ કપાનો નંબર 1 હતો જોઈ લો કારો મેસ કરી દીધો પાર્ટનર પૂરું કરી દીધું હવાની પાનો પર પાઈકો છે એવો લાગત કપા પાકેલા લાગત દેખાય કપા માંડવ્યું જવા જ ગયું ધીરે ધીરે આપણો માર્ગે કંઈક જુઓ બગડી ગયો છે બગડે જ હા પૂરું પાછો પગી જ બોલે છે આ કેવો કપા હતો આ કપાનો ઘેરો હાવ સાફ કરી નાખ્યો જોઈ પકડી ગયા કપા ને માંડવ્યું ને માણસ બિચારાને નુકસાની જ છે. આ તો પાકીને ટમ થઈ ગયો પાટને આપણો મારે જ જઈ લે બખા બખી હો આમાંય મને જ બીક લાગે છે ગાડીમાં બે માંડ હુકાણું હતું તો આ પાછો વરસાદ કરી ગયો માનો હું નેશનલ હાઈવે જેવો થઈ ગયો હા નેશનલ હાઈવે જ હતો ને એમાં આપણા અધિકારીમાં તો આવું નવું માનવું રહે પાટને આમનો વરસાદ વધારે નથી હમણાં વધારે છે આપણે આ પાટણી તરફથી હેઠો બધું છે આપણી વાડીમાં ઓછો છે આ બાજુ વધારે છે. ઓ હોય આ કપાની કોરા ઉભા નકરા પાટને જોઈ પાઈકો એવો નુકસાની એવી આમાં મને ધ્યાન રાખજો. હવે આમાં હું તો ધીમે ધીમે આ આવી બાજુનો ગયો કપાનો ઘેરો સાફ કરી નાખો જોઈએ પૂરું કરી દીધું હાવ કપા કેટલો માંડવી વેટ હોય છે પાટલા આમ જણાવે આખી રાત એમનો ચાલુ આ બાજુ વધારે છે આને થોડોક વધારે આપણી વાડી કરતા આમાં વધારે છે આમ તો જો કે આ માંદણું કેવું નેશનલ હાઈવે જેવો થઈ ગયો છે મારા ખેડૂતની ભાઈ તમે આમ હામું ધ્યાન રાખજો આપણી નુકસાની થઈ જાય એમ હા ક્યાંક મને વાવી ગયો ને નહીં મેં મારે ત્યાં હાથ પગ ભાગ તો ખાધે નહીં તમને ખબર ના ના કાંઈ નહીં આ ગારો મોજ કરો તમે દેશમાં આપો પાણી ક્યાં પાણી લેવા જવું અમે વાટને રટણ મારે તો વિડીયો કરું બસ હાલો આવી ગયા છે વાડી ઘરે ભાત ને એવું બનાવી રાખ્યું લાગે કાબા
સરસ બા દુનિયા નુકસાની છે બિચારા માણસને જેના પાથરા ને ભર ને પડ્યા છે ને. હાલો આજે આપણે દાળ ભાતનો પ્રોગ્રામ બનાવવાનો છે અને અહીંયા સાયકલ કા બાયણે કાઢી પલરી જાય એમ કી તો હરકી ઢાંકી ઠુંબીને મુકાઈ દીકા પાટનર હાલ છે ને દાળ ભાત ઠંડુ વાતાવરણ છે દાળ ભાત બનાવી નાખી બીજું તો શું કરી દાળ ભાત બટેટાનું શાક ને પાપડ ને એવું ખાઈ લઈ કા પટને કટક બટક કરી લઈ પટને ચા ની જરૂર નથી. અરે આજ હાઈબ્રો ગતનું વાડીએ દૂધ નો લઈ ગયા ને ચા મને પૂરેપૂરો હાઈબ્રો પણ પાર્ટનર હું મારે મારું બેલેન્સ કરવું કે દૂધનું મિલ્કન પકડવું હાકવીથી તમારે પણ બેલેન્સ કરીને બે હું તો કરું ને મારા ગારામાં બધા બેતા હોય પછી હાલતા પડે ને તમારે માની લ્યો કે આપણે 21 વર્ષ થયા લગ્ન ના કેદી હું પડી ગયો પસાડો તો ખરા તમારે કીધે હાલતા લહરી જાય પણ હું છે કે આપણી બેવાની રીત હારી છે ને એટલે વાંધો નથી આવતો ન કે તો આપણે હમણાં હાઈટકાન ખોખરા થઈ ગયા હોત એવું લાગે મને અને માથેથી રૂમાલ લઈ જોઈ લેજે માથે રૂમાલ ઢાંકીને ડિસ્કા કરે બોલ રૂમાલ લઈ ગયો તો હું મારી લઈ હો તમને પાર્ટનર તો મોજમાં મોજમાં તો કઈ રૂમાલ ઓટી નો રોવાય હું આવ્યું માતાજી સાદેવી આવી તો આ સાદેવી માવઠું કઈ જાય તો ખેડૂત પૂરું કરી દઈએ ને તો આ ખેડૂતનું પૂરું થઈ જાય મારી હે મારી તો આ ખેડૂતનું પૂરું થઈ જાય તમે જોયું ને આ અમારા નખરાળા પાર્ટનરો અમારા પાર્ટનર ની બીજે કોઈ ની નહીં. હાલો ચા પાણી પી લઈ. ચા દેવી આવ્યા જો ચા દેવી વાડીએ નહોતા થયા ને ચા દેવી બસ મારી બસ 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 મારી બસ જાદી ખમાવો બસ બસ હવે ખમા કરી દો એટલે ચા દેવી છે આપણે ક્યાં પીધું કઈ કે છે ચા હેરમાં આવ્યો છે પાર્ટનર ને બસ એ શું છે કે વાડી અમે ચા નતો પીધો ને એટલે ચા દેવી આવ્યા ઠંડામાં આવ્યા ને પલરીને થોડા ચાટાઈ ચાલુ હતા એટલે ચા દેવી આવી ગયા છે. હાલો હાજરા હાજર હાલો હવે મારી બનાવે જ છે ચા હો 2 મિનિટ શાંત રહ્યો તમે હવે ચા દેવી શાંત થઈ ગયા હો ચા આવી ગયો નહીં તો કહો ઘડીક તો ચા દેવી હારા હેરમાં આવ્યા હતા. હાલો આપણે વાડીએથી આવ્યા ને તો જુઓ વાગી ગયા છે 10:30 અને બાઈએ છે ને નકરા બટેટા બાફવા મૂક્યા ડાળ ફેરી ન મૂકી એટલે છે ને ભાત તો છોડવી લીધા છે પણ હવે છે ને આપણે ડાળ બાફવા મૂકી દઈએ એટલે દાળ ને ભાત ને શાક ને થઈ જાય ને ચા પાણી પી લઈ 10 વાગ્યાના સરસ મજાના.